બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઓગળ સ્થિત દેવદરબાર જાગીરમઠના ચર્ચિત લાફાકાંડ મામલે મહંત બળદેવગીરીની અટકાયત કરીને ડીસા પોલીસ સ્ટેશન લવાયા છે। ચૌધરી સમાજના સતત આંદોલન બાદ એફઆઈઆરમાં નામ ન હોવા છતાં આજે ડીસા રૂરલ પોલીસ મથકે તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે। આ સ્થિતિની ગંભીરતાને જોતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને ચૌધરી સમાજના આગેવાન ભેમા ચૌધરીએ ઉશ્કેરાટ કે અફવાઓ પર ધ્યાન ન આપી સંયમ જાળવવા અપીલ કરી છે। હાલ તો સમગ્ર મામલે ઉત્તર ગુજરાતમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે। ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યા બાદ વધેલા બફારા વચ્ચે હવે હવામાન વિભાગે ફરી ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરી છે। મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ 3 સિસ્ટમ સક્રિય હોવાથી 8 અને 9 ઓગસ્ટે દક્ષિણ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। આ સાથે દરિયામાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી આજે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તાએ કરેલી લાગણીને લઈને એબીવીપી મેદાને આવ્યું છે। પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તા કાર્યકાળ પૂરો થયા બાદ વિવાદોમાં સંપડાયા છે। પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તાએ યુનિવર્સિટીના પૈસાની છૂટા હાથે લાગણી કરી હોવાનો એબીવીપી દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। નિર્જા ગુપ્તાએ ચાર્જ સંભાળ્યા બાદ અનેક હંગામી કર્મચારીઓની હકાલપટ્ટી કરી પોતાના માનીતા કર્મચારીઓને નોકરી પર રાખી નિયમ વિરુદ્ધ પગાર ચૂકવ્યો છે, જેથી તેને લઈને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આજે 7 ઓગસ્ટે એબીવીપીના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થઈ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। વર્ષ 2012માં અમિતાભ બચ્ચન ખુશ્બુ ગુજરાત કી માટે પટોળાનું શૂટ કરવા પાટણ પહોંચ્યા હતા। આ સમયે તેઓ પત્ની જયા બચ્ચનને પટોળું ગિફ્ટ કરવા તેઓ સાલ્વી ફેમિલીના પટોળા હાઉસમાં પહોંચ્યા હતા। તેમણે ઝીણવટપૂર્વક પટોળાના વિવિધ ડિઝાઇન નિહાળ્યા હતા અને લગભગ 4 લાખ રૂપિયાની કિંમતનું એક પટોળું પસંદ કર્યું હતું। બિગ બીએ જ્યાંથી પટોળું ખરીદ્યું તે પરિવાર 28 પેઢી અને 900 વર્ષથી પટોળા બનાવી રહ્યો છે। તેમની પાસેથી જ સોનિયા ગાંધી, સ્મૃતિ ઈરાની, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માટેના પટોળા ખરીદવામાં આવે છે। માત્ર એટલું જ નહીં, પરંતુ પીએમ મોદીએ ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની તથા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયાને પણ પટોળાની ગિફ્ટ આપી ચૂક્યા છે। રાજ્ય સરકારે એનાલોગ ચીઝ, પનીર અને બટરના વપરાશ પર મૂકેલા પ્રતિબંધની સીધી અસર હવે ખાણીપીણીના બજેટ પર પડશે। અત્યાર સુધી નાના લારી ગલ્લા, કેફે અને ક્લાઉડ કિચનમાં એનાલોગ ચીઝ, પનીર, બટરનો ઉપયોગ થતો હતો, જેના કારણે ગ્રાહકોને વાનગીઓ વ્યાજબી ભાવે મળી રહેતી હતી, પરંતુ હવે ફરજિયાત શુદ્ધ મિલ્ક પનીર અને ઓરિજિનલ ચીઝ બટર વાપરવું ફરજિયાત બનતા લોકોને દરેક વાનગી પર 20 થી 60 રૂપિયા સુધીનો ભાવ વધારો ચૂકવવો પડશે। સુરતના સચિન જીઆઈડીસીમાંથી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। અહીં આવેલી એલ્યુમિનિયમ ફેક્ટરીમાં કામ દરમિયાન રાત્રિના સમયે બનેલી એક દુર્ઘટનામાં 3જા માળેથી નીચે પટકાતા એક ગરીબ શ્રમિક પરિવારના યુવકનું કરુણ મોત નીપજ્યું છે। આગામી સમયમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે, ત્યારે જ પરિવારના એકમાત્ર કમાઉ દીકરાનું અકાળે અવસાન થતાં પરિવાર પર આબ ફાટી નીકળ્યું છે। જૂનાગઢ જિલ્લાના કેશોદ બાયપાસ રોડ પર એક અત્યંત ગંભીર અને ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે। કેશોદના માંગરોળ રોડ પર આવેલા ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે, જેમાં પૂરપાટ ઝડપે આવતી બલેનો કારે રિક્ષા અને બાઇકને ટક્કર મારી હતી। આ ગંભીર અકસ્માતમાં રિક્ષા અને બાઇક પર સવાર 5 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ ઘટના બની તે સમયે આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તમામ ઇજાગ્રસ્તોને સમય સૂચકતા વાપરીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। મહેસાણાના નંદાસણમાં અમદાવાદના સિક્યુરિટી કોન્ટ્રાક્ટરનું માથું ફોડી નિર્મમ હત્યા કરાઈ હતી। પહેલા પિકઅપ ડાલાથી મૃતકની કારને ટક્કર મારી બાદમાં પાછળ રિક્ષામાંથી 6 થી 7 શખ્સો ઉતર્યા અને રાધેશ્યામ શર્મા પર ફરી વળ્યા હતા। આ હિચકારા હુમલામાં અમદાવાદના નરોડામાં રહેતા રેમ્બો કંપનીના સિક્યુરિટી કોન્ટ્રાક્ટરનું મોત થઈ ગયું હતું। પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્યારે રાજપુરની સીમના રોડ ઉપર લોહીથી લથપથ લાશ પડી હતી।
સુરત શહેરમાં જન્મદિવસની ઉજવણી કરવા પર પોલીસ કમિશનર દ્વારા સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. તેમ છતાં પણ શહેરમાં પોતાની ભાઈગીરી અને વર્ચસ્વ બતાવવા માટે કેટલાક તત્વો કાયદો હાથમાં લેતા અચકાતા નથી. આવો જ એક કિસ્સો સુરતના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં માથાભારે છાપ ધરાવતા ટિયા દલાઈ ઉર્ફ ટિયા માલિયા નામના યુવકે પોતાના વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર જ ભવ્ય બર્થડે સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું. વડોદરામાં છેતરપિંડીનો એક શોકિંગ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ગઠિયાએ થાર કાર ભાડે લઈને તેનું નવું એન્જિન કાઢી લીધું અને તેની જગ્યાએ પોતાની થાર કારનું ખરાબ એન્જિન ફિટ કરીને પાછી આપી દીધી હતી. જ્યારે નવું એન્જિન પોતાની જૂની કારમાં ફિટ કરીને જલસા કરવા લાગ્યો હતો. વિશ્વાસઘાતના આ યુનિક કેસથી પોલીસ પણ બે ઘડી સ્તબ્ધ થઈ ગઈ હતી.